ગઈકાલે આખા દેશમાં ગણેશ વિસર્જન ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જન માટે કેટલીક નદીઓમાં પાણી પણ છોડવામાં આવ્યું હતું. તો વળી કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીના પૂર પણ આવ્યા હતા. સંઘ પ્રદેશ દમણમાં ગત રાત્રે એક અલ્ટો ચાલક બામણ પૂજા ઝરી કોઝવે પરથી પાણી ઓછું હોવાથી પસાર થઈ રહ્યો હતો. કાર કોઝવે પર પહોંચતા નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધ્યો અને કારમાં સવાર 3 લોકો કોઝવેની વચ્ચે ફસાઈ ગયા હતા. તેમાંથી તંત્રની મદદ ન મળતા 2 યુવાનો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા. બચેલા એક યુવાને અડધો કલાક ધસમસતા પ્રવાહ સામે ઝઝૂમ્યો હતો અને અંતે તે પણ તણાઈ ગયો હતો. જો કે આ 3 યુવાનોનો કોઈ પત્તો મળી શક્યો નથી. તંત્રની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું પણ બહાર આવી રહ્યું છે. જ્યારે આ ઘટના પાછળ કોણ જવાબદાર એવા પણ કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, વલસાડ.